નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે। રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાતા તાપમાનમાં ફેરફાર થશે નહીં। 40 થી 44 ડિગ્રી तापमान રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन के लिए 30 अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। और कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा रहेगा, उत्तर गुजरात के तटीय क्षेत्र है, मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। इसकी जो स्पीड रहेगा 15 से 20 नॉट रहेगा। રાજકોટ શહેરમાં વધતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને મનપા તંત્ર સક્રિય બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આશરે 1,50,000 મોબાઈલ નંબર પર હીટવેવથી બચવા માટે સૂચનાત્મક મેસેજ મોકલવામાં આવ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરવા સૂચના આપવામાં આવી છે। બીઆરટીએસ બસ સ્ટોપ પર કુલર અને ઓઆરએસ પાણીના જગ મૂકવાની વ્યવસ્થા પણ કરાઈ રહી છે, જ્યારે હોટસ્પોટ વિસ્તારોમાં ઓઆરએસ વાન પણ મૂકવામાં આવશે। ઉપરાંત એલર્ટ આવતા હોય ત્યારે આપણે જે છે હીટ રિલેટેડ ઇલનેસ માટેની એડવાઇઝરી પણ પબ્લિશ કરતા હોય છે, જે આપણે કરી દીધી છે। ગત 2 દિવસ પહેલા જ આપણે વોટ્સએપના માધ્યમથી બ્રોડકાસ્ટ મેસેજ જે છે એ મોકલવામાં આવે છે કે તડકાના દરમિયાન શું સાવચેતી રાખવી અને શું પગલાં લેવા। તો આવા લગભગ 1.5 લાખ જેટલા મેસેજ પણ જે છે સામાન્ય જનતાને વોટ્સએપના માધ્યમથી મોકલવામાં આવેલા છે, કે જેમના રજીસ્ટર રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં જેટલાના વોટ્સએપ નંબર રજીસ્ટર હોય તમામને મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં હાલ જે છે અમે એક વોર્ડ વાઇઝ એક ઓઆરએસ વાન પણ શરૂ કરવાના છીએ, જેમાં લોકોને માહિતી પણ આપી શકીએ। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ સાથે જોડાયેલા આરોપી મનસુખ સાગઠિયા મનપા કચેરીમાં દેખાતા ચર્ચાનો વિષય બન્યો હતો। મીડિયા નજર પડતા જ તેઓ ઝડપથી ત્યાંથી નીકળી ગયા હતા। એસીબી દ્વારા તેમની સામે અપ્રમાણસર મિલકતના મામલે કાર્યવાહી ચાલી રહી છે। મહેસાણાના કાર્યક્રમમાં નીતિન પટેલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કડક સંદેશ આપ્યો હતો। તેમણે યાદ અપાવ્યું કે પક્ષે આપેલી ઓળખ અને માનને જાળવવાની જવાબદારી હવે તેમની છે। આમાં કોઈ મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ નથી કે પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે જમણવાર પતી ગયો, બધા છૂટા। હવે તમારું 5 વર્ષનું કાઉન્ટડાઉન જે કહેવાય ને, એ તમે જ્યારે હોદ્દા ઉપર જશો ત્યારથી કાઉન્ટડાઉન ચાલુ થશે। 5 વર્ષ સુધી આખી જનતાની, સમગ્ર વિસ્તારની, પક્ષના નેતાઓની બધાની નજર એ ચૂંટાયેલા તમે બધા જે પણ હો, પંચાયત હોય કે કોર્પોરેશન હોય, તમારા ઉપર રહેવાની છે। અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। કામ દરમિયાન ક્રેનનો કેબલ તૂટી જતા 2 લોકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા, જેમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે। સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં આવેલા ઇસ્કોન આંબલી રોડ પર એક દુર્ઘટના ઘટી છે। ત્યાં એક મજૂરનું મોત જે છે તે થયું છે અને બીજો મજૂર જે છે તે બહુ ગંભીર રીતે હાલત ખરાબ છે અને હાલ તો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જ જગ્યા છે। કહી શકાય છે કે અહીંયા કામ કર્યા દરમિયાન જે ક્રેનનો કેબલ અચાનક તૂટતા જ તેમનું મોત જે છે તે થયું છે। શ્રમિક ઊંચાઈથી પટકાતા તેમનું મોત જે થયું છે। આ દુર્ઘટનાનું એક કહી શકાય છે કે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। તેનું બ્લડ જે છે તે પણ અહીંયા દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં। અને આ એ સાઈડ જે છે ત્યાં ગંભીર આ દુર્ઘટના જે છે તે ઘટી છે અને દુર્ઘટના ઘટના બાદ એક જે બીજો શ્રમિક હતો તેને તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અને આવી ગંભીર દુર્ઘટના જે છે તે અમદાવાદના ઇસ્કોન આંબલી બોપલ રોડ પર જે છે તે ઘટી છે। હાલ તો પોલીસે જે તમામ તપાસ જે છે તે હાથ ધરી છે કે આના કઈ રીતે આ ક્રેનનો વાયર જે છે તે આવું ઘોર બેદરકારી સામે આવી અને કઈ રીતે આ ક્રેનનો વાયર જે છે તે તૂટ્યો છે। મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
વડોદરાના નવલખી મેદાન પાસે અચાનક ભયનો માહોલ ફેલાયો હતો જ્યારે એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ચોકીના બાજુમાં પડેલો તે મૃતદેહ એટલો ખરાબ હાલતમાં હતો કે ઓળખ કરવી મુશ્કેલ બની હતી. વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રેસિડેન્ટ તબીબોએ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે. તબીબોની મુખ્ય માંગોમાં હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા, કાયમી સુરક્ષા વ્યવસ્થા અને ડાર્ક સ્પોટ વિસ્તારોમાં લાઇટિંગ વધારવાનો સમાવેશ થાય છે. ગત ઘટનાને લઈને તબીબોએ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ ઉઠાવી છે. અનેક વખત રજૂઆત છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા આ પગલું લેવામાં આવ્યું છે. જોકે હડતાલ છતાં ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ યથાવત રાખવામાં આવી છે. ગતરોજ પીએમ રૂમમાં તબીબ ઉપર થયેલા હુમલાને લઈને રેસિડેન્ટ ડોક્ટર છે તે અચોક્કસ મુદ્દતના હડતાલ ઉપર ઉતર્યા છે. વડોદરાના એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે. પીએમ રૂમમાં હુમલાના વિરોધમાં તબીબોએ કામ બંધ રાખ્યું છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે. અન્ય સેવાઓ પર તેની અસર જોવા મળી રહી છે. પીએમ કામગીરી બંધ થતા મૃતદેહને ગતરોજ જે છે તે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપણે જોઈ શકીએ જે પ્રમાણે મોટી સંખ્યામાં જે રેસિડેન્ટ તબીબો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે. આપણી સાથે જે બેન છે તે મહિલા તબીબ છે, તેમની સાથે વાત કરીશું. શું મુખ્ય માંગણી? क्या आपकी मांग क्या है? मुझे जस्टिस चाहिए। लाइक अभी जैसे उन्होंने जिस तरह से मेरा हाथ खींचा, जिस तरह से वो हमारे ऊपर हाइपर हो रही थी अननेसेसरी रीजन का, जो कोई मतलब ही नहीं था, बिकॉज इट इज अ टेक्निकली इशू, नॉट अ ह्यूमन एरर. तो मुझे जस्टिस चाहिए कि लाइक मैं अभी दूसरे स्टेट से आई हूँ यहाँ पे गुजरात में एमडी करने के लिए, और अगर ऐसा ही रहा तो फिर मैं कैसे ड्यूटी करूंगी? अभी तो मेरे साथ सर लोग थे या जो भी थे, मेल थे, बट मेरी इंडिविजुअल ड्यूटी आती है. तो जब अगर ऐसे इंडिविजुअल ड्यूटी रहेगी तो उसमें मैं कैसे ड्यूटी करूंगी? अगर इसी तरह से ये लोग करेंगे तो फिर ये कि आपने तो इन्हें पुलिस प्रोसेस भी कर दिया है, एफआईआर वगैरह भी लॉन्च हो गई है, लेकिन बात करें तो ये अगर दो तरफा अगर हम सोचे कि जैसे कि आपके एंड से भी अगर उनको अगर अच्छा यानी सपोर्ट यानी कोऑपरेटिव ये मिलता, जैसे रिस्पॉन्सिबल जवाब मिलता, आप मानते हैं कि ये सब ना होता? नहीं, हम लोग बहुत बहुत हद तक ट्राई किए कि पोलाइटली वे में उनसे बात करें. ट्राई नहीं, इनफैक्ट आप पूछ लीजिएगा या फिर देख लीजिएगा, हम लोग कंटिन्यूअसली वो ड्रैग करके लेके जा रहे थे. हम लोग जैसे जैसे लेके जा रहे थे हम लोग कंटिन्यू वैसे चले जा रहे थे. हम लोगों ने उनसे कुछ भी वैसा मिसबिहेव नहीं किया, बट एज ह्यूमन आप कितना सहेंगे? और इट इज वेरी इजी टारगेट दैट डॉक्टर्स को तो वैसे भी लोग बहुत इजीली टारगेट करते हैं. कुछ भी होता है ऐसी सर्कमस्टेंसेस में लोग हाइपर होना वो यानी एक ह्यूमन नेचर है. इमोशनली उनका हुआ वो ठीक है, हम लोग भी उसके लिए सिंपैथी दे रहे हैं, बट आप ये तो देखो ना, आप किसको पकड़ रहे हो? हम लोग उनको कंटिन्यूअसली बोल रहे थे कि इससे हमारा कोई रिलेशन नहीं है, आप अननेसेसरी बोल रहे हैं. जस्टिस चाहिए उनको, जो भी आप उनकी तरफ से जो भी है, लेकिन हमें जस्टिस चाहिए. ऐसा तो नहीं चलेगा अभी. ચોક્કસથી એટલે જે ડોક્ટર છે, તબીબો છે તે કહી રહ્યા છે કે હવે જસ્ટિસ તેમને ન્યાય જોઈએ છે, તેવી રીતની માંગ તેમને ઉઠી છે. જે જુનિયર ડોક્ટર એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું અને અમે તેમની તે આપણે જોઈ શકીએ જે પ્રમાણે તેમની સાથે વાત કરીશું અને જણાવીશું. ઊભું રહેવું પડશે. શું કહેશો, શું પ્રમુખ માંગ છે આપણી? આ કેમ્પસમાં વખતો વખત જે હિંસક ઘટનાઓ થઈ રહી છે, છેલ્લા એકાદ બે મહિનામાં આ ઘટનાઓ વધી રહી છે. તો આ કેમ્પસ દરેક રેસિડેન્ટ ડૉક્ટર, દર્દીના સગા માટે પણ એક સેફ જગ્યા હોવી જોઈએ. અહીંયા ના ચાલતા વખતો વખત બંધ સીસીટીવી કેમેરા, બંધ લાઇટિંગ, અપૂરતી સિક્યોરિટી જ નહીં, નિષ્ક્રિય સિક્યોરિટી અને અનકન્ટ્રોલેબલ ક્રાઉડ એ દર્દીઓને પડતી હાલાકીનું મુખ્ય કારણ છે. આના માટે તમે અનેકો વખત રજૂઆતો પણ કરેલી છે. આના માટે અમે વખતો વખત છેલ્લા 2 વર્ષથી સરકાર શ્રી સુધી દરેક લેવલ પર અમે રજૂઆત કરી છે કે બરોડા મેડિકલ કોલેજમાં સિક્યોરિટી, મેડિકલ પર્સનલની સંખ્યામાં વધારો અને સઘન સિક્યોરિટીની વખત વખત રજૂઆત થતા હજુ પણ કોઈ સઘન સચોટ સિક્યોરિટીની વ્યવસ્થા બરોડા મેડિકલ કોલેજના કેમ્પસમાં હજુ પણ નથી ધરવામાં આવી, જેના પરિણામ રૂપે ગઈકાલે એક અનિચ્છનીય વેરી હાર્ટ બ્રેકિંગ ઇન્સિડન્ટ બન્યો. અમારી ફિમેલ રેસિડેન્ટના હાથ પકડીને એને ઢસડવામાં આવી, 2-3 વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા. આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાહેબ ભણીને અહીંયા આવેલા છે. આ પણ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ કોકનો છોકરા છે, કોકનો ભાઈ છે. તો કોઈ પણ વ્યક્તિના અગેન્સ્ટમાં હિંસા એ ક્યાંય વ્યાજબી નથી, કોઈ પણ પરિસરમાં વ્યાજબી નથી. આપની શું માંગ છે? અમારી મુખ્ય માંગણી કે કોલેજમાં ઇલ ઇલ્યુમિનેટેડ એરિયાસ
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તબીબ પર હુમલાના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ થતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ફરજ પર રહેલા તબીબો પર થયેલા હુમલાને લઈને ભારે રોષ છવાયો છે. હોસ્પિટલમાં કડક સુરક્ષા, સીસીટીવી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. ભાવનગરમાં થોડા દિવસો પહેલા બંધ જીપમાંથી મનપાના જૂના રેકોર્ડ મળવાના મામલે ગંગાજળિયા પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જેમાં મનપાના એસ્ટેટ વિભાગના અધિક મદદનીશ ઇજનેર દ્વારા અજાણ્યા વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માહિતી મુજબ નગીનદાસ વાણિજ્ય ભવનના સ્ટોર રૂમમાંથી વર્ષ 1984 થી 1990ના રેકોર્ડ ચોરી કરી બંધ જીપમાં મૂકવામાં આવ્યા હતા. જોકે બાદમાં મનપા દ્વારા રેકોર્ડ તથા જીપ કબજે લઈ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આઈસીડીએસ વિભાગની જે કંડમ હાલતમાં જીપ પડી હતી એમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે ટાઉન પ્લાનિંગ વિભાગ, ઓક્ટ્રોય વિભાગ, આઈસીડીએસ વિભાગ, હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ, આ વિભાગોના જૂના રેકર્ડ મળી આવેલા હતા. જે બાબતે વિગતવાર જાણકારી આપતા આપને જણાવવાનું કે નગીનદાસ વાણિજ્ય ભવન ગંગાજળિયા પોલીસ સ્ટેશનની પાસેના જે કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં આગળ જે દુકાનો બંધ છે તેમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું સાહિત્ય રાખવામાં આવેલ છે. ગીર સોમનાથના કોબ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો, જ્યારે બે આરોપીઓ લોકોમાં દહેશત ફેલાવી રહ્યા હતા. હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયા વારંવાર ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા, પરંતુ પોલીસને મળેલી બાતમીના આધારે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દબાણ સામે તંત્રનું કડક એક્શન શરૂ થયું છે. આરામડા ગામ અને બેટ દ્વારકા હાઈવે પર આવેલા ધાર્મિક દબાણો દૂર કરવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ છે. પ્રાંત અધિકારીની હાજરીમાં બુલડોઝર દ્વારા કરોડો રૂપિયાની કિંમતના હાઈવે ટચ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યા છે. તંત્રનો ઉદ્દેશ્ય હાઈવે વિસ્તારને સંપૂર્ણપણે દબાણ મુક્ત બનાવવાનો છે. સ્થાનિકોમાં પણ આ કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રશાસન કડક વલણ સાથે આગળ વધી રહ્યું છે. આવ્યા છે. સમગ્ર મામલે હવે ચૂંટણી અધિકારીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. નાગજીભાઈ, તમે હવે આ ગેરરીતિના આક્ષેપો કર્યા છે મતગણતરીમાં, શું કહેશો? આજે અમે લેખિતમાં રૂબરૂ મળીને ચૂંટણી મુખ્ય અધિકારીની રજૂઆત કરી છે. તમે કોના ઈશારે આ બધું કરી રહ્યા છો? હારેલા ઉમેદવારને જીતેલા અને જીતેલાના હારેલા ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવી જોઈએ. આમાં લોકશાહી જેવું કંઈ છે નહીં. જે મતો અમને મળ્યા છે ઈવીએમમાં બતાવે છે એ લખતા નથી. તમારા અધિકારી એને ઓછો આંકડો બતાવીને સામેના ઉમેદવારને જીતાડવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એનો આજે અમે લેખિતમાં રજૂઆત કરી છે. મેં ખુદ કોરડિયા સાહેબ જે અધિકારી હતા એને કીધું કે સાહેબ આ તમે લખ્યું 17,000 મત લખ્યા છે અને થાય છે 15,000, તો કે સોરી એના માઇકમાં છે, સરકારી માઇકમાં છે, વિડીયોગ્રાફીમાં છે સોરી કહેતો શબ્દ એમનો કે સોરી ભૂલ થઈ છે. પાછા તમે એને 15,000 કરો છો, 2,000 એમાંથી કાઢો છો, તો 2,000 કાઢો છો અમારામાં નાખો ને. તમે સામેના ઉમેદવારમાં કઈ રીતે નાખ્યા 2,000 મત? આવી અમે જે ઘટના બની હતી 28 તારીખે એ પણ ઉલ્લેખ કર્યો છે. અમારા જે બૂથોમાં મતો નીકળ્યા ઈવીએમમાં એનો આંકડો જે માઇકમાં બોલે છે ઓછો બોલે છે, ઈવીએમમાં અમારા મત વધારે બતાવે છે. તો નાગજીભાઈ, તમે કોઈ ચોક્કસ પુરાવા રજૂ કર્યા છે ચૂંટણી પંચમાં કે માત્ર પુરાવા જ એમની જોડે છે, એમના માઇક છે, ત્યાં ફરિયાદ નોંધાવી છે? પુરાવા એમની વિડીયોગ્રાફી, સરકારી વિડીયોગ્રાફી, અમારી વિડીયોગ્રાફી રોંગ પણ હોઈ શકે છે. સરકારી વિડીયોગ્રાફીમાં જ આ છે કે એમને 17,000 મત બોર્ડ ઉપર લખ્યા એમના. મેં કહ્યું કે 15,000 થાય છે, પછી કે સોરી હા 15,000 થાય છે. એ એમના જ સરકારી મત મૂવીમાં જ છે. અમે કહીએ છીએ કે મંત્રીનું જાગડે મૂકો ને વિડીયો, દૂધ ને પાણી થઈ જશે. જી જી બિલકુલ નાગજીભાઈ, આપનો આભાર.
તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે। 1600 જેટલી પાણીપુરીની લારીઓમાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે। તો કોર્પોરેશન દ્વારા 1600 પાણીપુરીની લારીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા। કેટલાક લોકોની લારી ઉઠાવી લેવામાં પણ આવી છે, જેમાં લોકો જાતે તકેદારી રાખે તેવી અપીલ પણ હવે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેમાં જાહેર જનતા ફીડબેક આપી શકે તે માટે પણ હવે પ્લાન તૈયાર કરવામાં આવશે તેવા પ્રકારનું એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે। ફૂડ કઈ જાતનું છે તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે, તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે। તો સાબરકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા ખાતેથી તો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાબરકાંઠાના વિજયનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિજયનગર કોર્ટનો કડક અને મહત્વનો ચુકાદો। તો આ સમગ્ર માહિતી સામે આવી રહી છે, જેમાં એક જ દિવસે 3 કેસમાં 10 આરોપીઓને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કુલ 71,000 દંડની સાથે કાયદો તોડનારાઓની સામે કોર્ટે કડક સંદેશ આપ્યો છે। સાબરકાંઠાના વિજયનગર JMFC કોર્ટનો ઐતિહાસિક નિર્ણય હવે ચર્ચાના વિષયમાં આવ્યો છે। ન્યાયાધીશ સરફરાઝ શેખ દ્વારા 3 અલગ અલગ કેસમાં મહત્વના ચુકાદા આપવામાં આવ્યા છે। 10 જેટલા આરોપીઓને 2 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે, જેમાં વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 આરોપીઓને જેલ અને 63,000નો દંડ ફટકારવામાં આવ્યો। મારામારી કેસમાં 2 આરોપીઓને સજા અને પીડિતને વળતર આપવાનું હવે કહેવામાં આવ્યું છે। ફોજદારી કેસ નંબર 2881/2021 જેમાં આરોપી રવજીભાઈ વેલજીભાઈ અને એમનો પુત્ર વિશાલ તેમજ તેની સાથે અન્ય કુલ ટોટલ 7 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જંગલ ખાતાના અધિકારીઓ પર હુમલો કરી અને તેઓને મારવાનો તેમજ તેમની ફરજની રૂકાવટમાં નામદાર કોર્ટે ગુનાને માની અને 2 વર્ષની તથા અન્ય ગુનામાં પણ 2 વર્ષની એમ અલગ અલગ 2 વર્ષની સજા તથા કુલ રકમ અલગ અલગ ગુનાઓમાં 63,000 જેવી માતબર રકમનો અલગ અલગ દંડ ફરમાવેલ છે। તો ભરૂચ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ઝઘડિયા JIDCમાં જે ઘટના બની હતી તેને મામલે સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર ભરૂચ ખાતેથી સામે આવી રહ્યા છે। ઝઘડિયા JIDC દુર્ઘટનામાં હવે NHRCએ સુઓ મોટો દાખલ કરી માનવ અધિકાર આયોગે આ સમગ્ર મામલે નોંધ લીધી છે, જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ SPને નોટિસ પાઠવવામાં આવી છે। તો સમગ્ર મામલે હવે સુઓ મોટો ઉગવી ચૂક્યો છે। આરોપીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 3,38,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। પાલ, અડાજણ અને અશ્વિની કુમાર વિસ્તારના ગુનાઓ ઉકેલાયા છે, જેમાં આરોપી વિરુદ્ધ કુલ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન્જ સેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે। વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલા પાસેથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે। તો રાજકોટથી આગના સમાચાર સામે આવી રહ્યા છે। તો વધુ એક આગ લાગવાનો આ મામલો સામે આવી રહ્યો છે। રાજકોટ ખાતે કોમ્પ્લેક્સમાં નીચે મીટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બનેલ હતી અને અમોને જાણ થતાં અમે અહીંયા હાજર થયેલ છે અને ફાયર બ્રિગેડની ટીમ સમયસર આવી જતા। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ધોળકા બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી રહી છે। તો ભયંકર અકસ્માત સર્જાયો છે અમદાવાદ
તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિપક્ષના પદને લઈને ભાજપનું નિવેદન સામે આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા. વિપક્ષના કોંગ્રેસના નકારાત્મક રાજકારણના કારણે અને રાહુલજી ખડગેજી જેવા કોંગ્રેસના નેતાઓના અપમાનજનક ભાષા પ્રયોગના કારણે ગુજરાતની જનતાએ 10 જેટલા મહાનગરોમાં અને અન્ય કેટલીક જિલ્લા તાલુકા પંચાયતની સીટોમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી. ભૂતકાળમાં લોકસભામાં 2014 અને 2019માં પણ રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને 10% સીટો પણ આપી નથી. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.